આગામી 22 તારીખના યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને રાપર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર આનંદ પટેલ, પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ મામલતદાર એચ.બી. વાઘેલા, નાયબ મામલતદાર બી.કે. કોરાટ, ચૂંટણી ફરજના ઇન્ચાર્જ નોડેલ અધિકારી ડી.પી. રાઠોડ દ્વારા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજવામાં આવનાર છે, એટલે ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા 400 જેટલા કર્મચારીઓને વિવિધ તાલીમ આપવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી આપતા મામલતદાર એચ.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે રાપર તાલુકામાં 24 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 3 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે, જેમાં કુલ બૂથ 63, ઝોનલ રૂટ 11, આરઓ 11, પ્રિસાઇડિંગ 100, કુલ 400 ફરજ બજાવશે। આજે યોજાયેલ તાલીમ શિબિરમાં બેલેટ પેપર દ્વારા મતદાન અંગેની પ્રક્રિયા માટે તથા જુદા જુદા નિયમો અંગે મામલતદાર એચ.બી. વાઘેલા, નાયબ મામલતદાર બી.કે. કોરોટ, ડી.પી. રાઠોડ, વિજય જાની, રોહિત ચૌધરી, મેહુલભાઈ દવે, ચેતન સુથાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી।